નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। એસટી નિગમમાં ખાનગીકરણની શરૂઆત। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગુરુવારે તારીખ 17/7/2025ના રોજ સેન્ટ્રલ ઓફિસ રાણીપ દ્વારા ઓનલાઈન ટેન્ડર સૂચના બહાર પાડવામાં આવેલ, જેમાં 32 થી 33 સીટર મીડી એસી નોન એસી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ઉત્પાદકો, કંપનીઓ, ઓપરેટરો વ્યક્તિઓ પાસેથી બિલ મંગાવે છે। 32-33 સીટર મીડી એસી નોન એસી બસો પૂરી પાડી શકે છે। રાજ્ય અને આંતરરાજ્ય રૂટ ઉપર સંચાલન કરી શકે છે। આ ઓનલાઈન ટેન્ડરથી એસટી નિગમ ખાનગીકરણના માર્ગે ચાલી રહ્યું છે। પહેલાં મંડળી બસ સંચાલન કરતી હતી, તેમાંથી 1960થી એસટી બસ આવી અને પ્રજા માટે સારી સવલતો મળી, ગામડાઓનો વિકાસ થયો, ગ્રામ્ય પ્રજા માટે આશીર્વાદરૂપ બની। ગરીબ અને મધ્યમ વર્ગની બેલી એવી એસટી બસ પછી પ્રાઇવેટ થવા જઈ રહી છે। ફરી રામા મંડળી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઉપર પડશે, કારણ કે પ્રાઇવેટે પોતાના હક અને માલિકી માટે છે, જ્યારે એસટી એ પ્રજાની માલિકીની છે, માટે તે સારી સવલતો આપી વ્યાજબી દરે મુસાફરી કરાવે છે। ખાનગીકરણથી પ્રજા લૂંટાશે, કર્મચારીઓનું શોષણ થશે, માટે પ્રજાએ જાગૃત બની નિગમના કર્મચારીઓ અને માન્ય સંગઠનોએ સમક્ષ બની સંકલન કરી ખાનગીકરણ થતું અટકાવવું જરૂરી છે। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।